છાશ જોડે નાસ્તો જોઈએ ને તો સારું પડે, થોડોક નાસ્તો થઈ જાય ને ચાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં પાણી ભરી લીધું છે અને હવે ચા બની છે તો ચા પીવા માટે બેસી ગયા છે. તો ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. તો ફ્રેન્ડ્સ તો અમે સવારમાં ચા સાથે આજે ગુડ મોર્નિંગ કરીએ છીએ, ચા નાસ્તા સાથે. અને રેખા કંઈક સ્ટોરી લઈને આવવાની કહે છે, પણ ખબર નહીં સ્ટોરી કેટલી પછી ચા પીને તમને કહેશે કેવી સ્ટોરી. તો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કાઢી લીધો છે અને મને તો ઉધરસ થાય ને એટલે હું માવું નથી ખાતી. તો કાલે હું થોડુંક ટોસ લાઈન ખાધા હતા ને આજે તો સંજય લેવા નહીં છું, એટલે આજે શું કરવાનું, ઠંડા આપણે થોડું ઘરનો નાસ્તો કરીશું, બાકી ચા પી લઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, હવે બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે અંદર ડેલો છે ને એમાં થોડીક સાફ સફાઈ કરવાની છે. તો સંજુ ગયો છે ને હું પણ જાઉં છું. હવે સાવેનો પણ લઈને જાઉં ફ્રેન્ડ્સ. અહીંયા સાફ સફાઈ કરવાની છે થોડુંક. અહીંયા બદામ છે ને તઈ અંદરની સાઈડ અને સંજુ આ બાજુ કામ કરે છે. મંદિરોથી સાફ કરી દે છે, બધો ફાયડા ઉપર પડે ને બધું. એટલું કરેલું છે. તો હેંડો હવે હું પણ સાફ સફાઈમાં લાગી જાઉં નહીં સંજુ. આ છે ને બધા પાન છે ને એવા બધા નાખવાના છે બહાર. તો હેન્ડ પ્લસ હવે સાફ સફાઈ કરી લો ફટોફટ, પછી પાછું રાંધવાનું ને એવું બધું છે, નાવા ધોવાનું પછી વાર લાગશે. મચ્છર બહુ કેળે છે. ફ્રેન્ડ્સ, આ બધું હું નીચેથી બદામના પાન હતા એ બધા સફાઈ કરી લીધી. હવે સંજુ બધું કટિંગ કરે છે અને આ પછી બહાર નાખવાનું છે. દેખજો હા સંજુ. કેટલા બધા જીવડામાંથી ઉડે ને. ગરમી કેટલી થાય. અને ફ્રેન્ડ્સ, આ બધું સંજુ નાખતો હતો અને હું સફાઈ કરતી હતી. હવે સંજુ નખાઈ જતા હવે અહીંયા આવીને બધું તોડફોડ કરે છે. કેટલા જીવડા ઉડે સંજુ લાગે. હા, આટલા જ કાપવાના ને. હા, એક ડાર કાપવાની છે પછી બધું પૂરું. હા ને, આ બધું તડકો હોય ને તો, બાકી તો ગરમી કેટલી થાય નહીં. અને મને કેટલી ગરમી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. સંજુ અહીં કામ કરે ને, હા અહીંયા હું ઊભી છું. પાછું મારે સાફ સફાઈ કરવાનું પાછું કાઢી આપ્યું છે. બધું હશે મય જીવજંતુ. સંજુ આ નારિયેળને કેવા કહેવાય? હા, એક દિવસ કેવા કહેતેલા? લાલ છે એટલે કેવા? સોનેરી કે સોનેરી એમ કે તને બધું ભૂલાઈ જશે હાવ. તો ફ્રેન્ડ્સ, જોવો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત સંજુ સાફ કરી દીધું છે. અહીં બધું કેટલું પેલું હતું. મહાદેવનું મંદિર પણ મસ્ત એવું દેખાય છે હવે. અને આ દેખો, આ બાજુ બધું એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા બધો વધારે કચરો હતો નહીં સંજુ?
આ બાજુ બધો કચરો જ કચરો હતો. મસ્ત એવું સાફ થઈ ગયું છે. એન્ડ હવે જીએસ આવે ન હોય એટલે લઈ લઈએ. ગાય અંદર હેડો નાવા ધોવાનું કરીએ હવે. હવે નાવા ધોવાનું કરવું પડશે. ગરમી કેટલી બધી થઈ. દરવાજો વાંખી લે સંજુ હવે. મેં પહેલાં નાવું બનાવી લીધું છે ને નાઈને ફટોફટ આ બાજુ મગ બાફવા માટે રાખી દીધા છે. અને સંજુ તો હજુ નાયો નહીં ને મસ્ત એવો દરવાજો ખુલ્યો ને ઠંડો ઠંડો એવો પવન આવ્યો સંજુ. પણ છે ને ગેસ પછી ઉલાઈ જાય ને અચાનક જ પવન આવે ને એટલે ગેસ ઉલાઈ જાય ને તો ખબર નહીં પડે. કેટલી વાર એવું થયું એટલે દરવાજો બંધ રાખું પણ હવે ખબર નહીં. પવન મસ્ત આવે બાકી ગરમી થાય તો પંખો બંધ કરવો પડે. આ ખુલ્લું રાખે ને તો અહીંયાથી અચાનક પવન આવે. બસ એટલું થોડું ખુલ્લું રાખ એટલે થોડું સારું થઈ. ટાંડો ફટોફટ મગ બફાઈ ત્યાં સુધી હું છે ને લોટ બાંધી લઉં અને પછી રોટલી બનાવી લઉં. 11 વાગ્યા છે. ફટોફટ જમવાનું બનાવી દઉં. અને આ હજુ નાતો નથી. પછી નાહી લે થોડીક વાર બેહવાનું નહીં કામ જ કરવાનું. હવે રાંધી લો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ 12 વાગતા હું જમવાનું બનાવી લીધું છે ફટાફટ. અને સંજુ પણ જમવા માટે બેસી ગયો છે. મગની દાળ અને રોટલી. નહીં સંજુ? હું તો ડુંગળી ખાઉં શાક દાળ. તો સંજુ ડુંગળી કટિંગ કરે છે અને હું તો ખાલી લીંબુ એટલું જ નાખીને ખાઈશ. ડુંગળી મને નહીં ભાવતી અંદર લઈને ખાવાની. તો હેંડો હવે જમી લે ફટાફટ ને પછી વાસણ ને એવું બધું કહી દઉં. નહીં સંજુ? ખાઈ દેવાનું બીજું શું કરવાનું? નવરું અને ફ્રેન્ડ્સ પછી કહીશ યાદ આવે ને તો પાછું બ્લોગમાં બોલીશ. નહીં તો બ્લોગ પણ પૂરો થઈ જશે પણ આ કહેવાય નહીં. મને ભૂલી જવાય પછી. એટલા માટે ફોન પણ ત્યાં રાખી દીધો છે ને તો એમાં નેટ પણ પૂરું થઈ જવાનું છે. નહીં તારે સંજુ શરૂઆત કરી દીધી. હવે હું પણ ખાઈ લઉં. ફ્રેન્ડ્સ જાગ્યા ને ત્યાં તો મસ્ત એવો તડકો કાઢી દીધો હતો અને કપડાં અહીંયા સુકત કરી દીધા છે. સંજુ તડકો કાઢ્યો આજે ઘણા દિવસ. ઘણા બધા દિવસ પછી તડકો મસ્ત એવો કાઢી દીધો છે. એટલે કપડાં અહીંયા સુકાત કરી દીધા. સંજુ પણ નહીં તો એમ ફ્રેશ થઈ ગયો છે. ચા ઉઠાય છે. ચા ઉભરાઈ ગઈ હતી ફ્રેન્ડ. દોડીને ચા મૂકીને વાતો કરવા ગઈ હતી. હવ કાઢને કંઈક નાસ્તો કરીએ બાકી તો ઉધરસ તો રહેશે જ. ચા બની જાય એટલે પછી ઉતારી નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ સંજુ ચા પીવા બેસી ગયો છે. ચા નાસ્તો નહીં સંજુ? ચા જોડે નાસ્તો જોઈએ ને તો સારું પડે. થોડુંક નાસ્તો થઈ જાય, ચાય થઈ જાય, બે કામ થઈ જાય. તાંડો ફ્રેશ હવે ચા નાસ્તો કરી લઈએ પછી સંજુ પાછો 12-2 વાગે તો રહેશે. તો ફ્રેન્ડ્સ એ રૂમમાં કેવું જેલ જેવું લાગે એટલે 12-2 વાગવું પડે. તો ફ્રેન્ડ્સ હવે છે ને હું વાસણ ને એવું બધું ઘસીને 12-2 જવાની હતી ને સંજુ અંદર આવીને આરામ કરે દીધો. એટલે હવે શું કરવાનું, અંદર જ દરવાજો પણ કાગળ વાખેલું છે. કેમ કે છે ને બહાર છે ને કૂતરું બધાને કરડી લે છે. હડખાયું થયું ને એટલા માટે. એટલે હવે અંદર જ બેસવું પડશે. એટલે સંજુ પણ અંદર આવતો રહ્યો અને હવે હું પણ અહીંયા બેસીને થોડુંક ખુલ્લી હવા ખાઈ લઉં. અને હું તો ફટોફટ કામ કરતી હતી અને
અહીંયા છે ને જોડે એક નાનું એવું કૂતરું હતું ને આને પણ બટકું ભરી લીધું, એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. એટલે સંજુ તારે છે ને બહાર જાય ને તો ધ્યાન રાખવાનું, બરાબર? તો ફ્રેન્ડ્સ સંજુ મજાક નથી હો સંજુ. સંજુ કે ફૂલ ધ્યાન રાખીશ. સારું સારું. તો હેડો હવે છે ને સંજુ આ બ્લોગ અહીંયા સુધી જ રાખી દો, હે ને? તારી ઈચ્છા, તારે પણ કેમ કે કોઈ બ્લોગ પૂરેપૂરો દેખતું નથી, એટલે બ્લોગ નાના નાના જ બનાવવાના. જોવે છે જોનારા, જે નહીં જોવે નહીં જોવે, આપણે જોવે. ખાલી એટલે જ કહેતા સંજયને કેટલા ગુસ્સાય છે. અને ફ્રેન્ડ્સ આજે છે ને ગણેશ ચતુર્થીની બધાને શુભકામના. તો ફ્રેન્ડ્સ શું કરવાનું અમને યાદ પણ નથી રહેતું, કામમાં નહીં તોય શું કરવાનું ફ્રેન્ડ્સ, બધું પાછું યાદ આવી જાય ને એટલા માટે અમે એવું યાદ નહીં રહેતું, નહીં સંજુ? પહેલાં કેટલું મસ્ત અમે બધા જોડે સેલિબ્રેશન કરતા હતા, એવું બધું હતું ફ્રેન્ડ્સ. એટલા માટે તો કમેન્ટ કરીને કહેજો કોના નજીક નજીકમાં ને એવું ગણપતિ બાપાને બિહાડ્યા છે એમને, અમને પણ કહેજો થોડું. અહીંયા છે ગણપતિ બાપા, પહેલે ખબર અહીંયા દર્શન કરી લઈશું આપણે સાંજે. સવારમાં તો નાયા ધોયા વગરના કામ કરવા ગયા હતા એટલે ભૂલાઈ ગયું હતું, અને અત્યારે યાદ આવી ગયું મને, નહીં તો હું ક્યારે નહીં કહી દઉં, યાદ આવે ને તમે બોલી જ જાઉં, નહીં સંજુ? પણ યાદ જ નહીં હતું. તો ફ્રેન્ડ્સ એવું છે જિંદગીમાં, બધું સમયો આવી જાય ને તો બધું ભૂલતું જવાય, નહીં? સારા સારા એવા દિવસો પણ. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખો, અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ના સંજુ બોલ તો ખરો, હું બહાર થોડોક જો ઓટો મારવા. બસ હવે